મિત્રો મારું નામ છે ચંપક અને તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ચંપક બ્લોગ્સ। તો મિત્રો આજે એક ફરી છે આપણે અંબાજી જેમ કે આવી ગયા છીએ અને જેમ કે તમે આ વિશેના ઘણા બધા વિડીયો જોયા હશે। જેમ કે અંબાજી ટેલિફોન એક્શનના જોડે માતાજીનું એક વિશાળ મંદિર આવી રહ્યું છે દશામાનું, તો જશું આપણે દર્શન કરવા। તો બધાને જય માતાજી મિત્રો, મારું નામ છે ચંપક અને તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ચંપક બ્લોગ્સ। તો મિત્રો આજે એક ફરી છે આપણે અંબાજી જેમ કે આવી ગયા છીએ અને જેમ કે તમે આ વિશેના ઘણા બધા વિડીયો જોયા હશે। જેમ કે અંબાજી ટેલિફોન એક્શનના જોડે માતાજીનું એક વિશાળ મંદિર આવી રહ્યું છે દશામાનું, તો જશું આપણે દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું। આ વિડીયો એન્ડ તક દેખતા રહેજો અને શું છે આ મંદિર વિશે એ આપણે પણ જાણશું અને મંદિરના દર્શન કરશું। તો ચલો આવો મારી સાથે આપણે દર્શન કરીએ। તો ફાઇનલ મિત્રો આપણે ઉપર આવી ગયા છે મંદિરના અને માતાજી પાસે દર્શન કરશું। વિડીયો આવી ગયા છે આપણે જેમ કે મંદિરના મેન જગ્યા ઉપર, એ પહેલાં હું તમને અહીંયાનું લોકેશન બતાવી દઉં। અહીંયા કણ એક સૂર્ય ભગવાનની મૂર્તિ પણ છે, જોઈ લો તમે। અને આ ટાઈપ જેમ કે મંદિર છે। આપણે એકવાર મંદિર જતાં પહેલાં તો હેલો મિત્રો, જેમ કે તમે જશો ગબ્બર રોડ અને જેમ કે BHNL ઓફિસના બાજુમાં જ આવેલું છે આ મંદિર અને મંદિરમાં આપણે જશું, દર્શન કરશું અને શું છે આ જગ્યા વિશે પણ આપણે સુરેશભાઈ જોડે જાણશું। જેમ કે મેં તમને એડ્રેસ કરી દીધું, આ સાઈડ જશો તો ગબ્બર આવેલું છે અને અહીંયા કણ જેમ કે BHNL ઓફિસ છે ને ત્યાંથી જેમ કે અહીંયા કણ માતાજીનું વિશાળ એક મંદિર આવેલું છે અને તમે અવશ્ય આ મંદિરના દર્શન કરજો। અને જેમ કે વ્રત ચાલુ થઈ રહ્યા છે માતાજીના, તો તમે પડસા પણ જોવા તમે આવી શકો છો આ મંદિર વિશે। તો આ છે મિત્રો જેમ કે દશા માતાની મૂર્તિ અને જેમ કે તમે જોઈ શકો છો આપણે દર્શન પણ કરશું। આ સાઈડ પણ માતાજીની મૂર્તિ લગાવેલી છે, જોઈ લો તમે। અને ત્યાં પછી આપણે સુરેશભાઈ જોડે વાતો કરશું અને તમે વિડીયો એન્ડ તક દેખતા રહેજો, તમને સારો લાગશે। આપણે આવી ગયા છીએ જેમ કે મંદિરના અંદર, મંદિરના દર્શન પણ કર્યા, તમને બતાવ્યા અને હવે આપણે સુરેશભાઈ જોડે જાણીશું કે આ મંદિર ક્યાં આવેલું છે અને જેમ કે તમારે અહીંયા પણ દર્શન કરવા હોય તો તમે કેવી રીતના અહીંયા આવી શકો છો। સુરેશભાઈ તમે જણાવો જેમ કે દર્શકોને કે આ મંદિર ક્યાં આવેલું છે અને જેમ કે ભક્તો કેવી રીતના અહીંયા દર્શન કરવા આવે। આ મંદિર અંબાજી ટેલિફોન એક્શનની બાજુમાં આવેલું છે, દશામાનું મંદિર આવેલું છે। અને બીજી એક વાત સુરેશભાઈ કે તમે અહીંયા કણ માતાજીની સેવા કેટલા ટાઈમથી કરો છો? મને 2018માં દશા માતા મળ્યા હતા અને એમની સેવા ભક્તિ પૂજા ચાલુ છે અને આજે એમ 7 વર્ષ માતાજીના થયા છે અને એમની ભક્તિ 18માં દશામાં મળ્યા છે અને માતાજીએ મંદિર બનાવવાનું કીધું છે અને મંદિર બનાવવા બદલે માતાજીએ ચમત્કાર પરચો બી આપ્યો છે। એ પરચો બી આજની તારીખમાં ચાલુ છે અને અમારા મંદિરના સૂર્ય ભગવાન સાક્ષી બન્યા છે। કંકુનો લાલ ચોલ્લો અમે સૂર્ય ભગવાનને કર્યો છે, એ કંકુનો ચોલ્લો આજે બી ચાલુ છે। તમે આવીને દર્શન કરી શકો છો કંકુના ચોલ્લાના। દશામાનો 10મો અવતાર છે એટલે સૂર્યદેવને કંકુનો લાલ ચોલ્લો થયો છે। જેમ કે તમારે એક પેથાપુરના મંદિરે કામકાજ ચાલુ છે બનવાનું, બરાબર? એ આપણે જેમ કે બીજા વિડીયોમાં બતાવશું, જેમ કે પાર્ટ 2
જેમ કે તમે એ વિડીયો જોશો તો મંદિર વિશેની તમને માહિતી મળી જશે. અને બીજી વાત કે તમે શું દર્શન આપવા માગશો ભક્તોને? ભક્તોને આશીર્વાદ છે કે સુખ શાંતિ મા દશામાના વ્રત પુણ્ય થાય ને કુવાસીઓ બદલે મા દશામાના વ્રત આવે છે ને સૌનું સારું થાય. તો તમારે એક બીજું પણ મંદિર હશે ને? અમારે પેથાપુરમાં મા દશામાનું મંદિર મોટું બને છે, કામ ચાલુ છે. ને મોટું માતાજી એમ કે મોટું મંદિર બનાવવાનું કીધું હતું એટલે અમે મંદિર બનાવવાનું ચાલુ કર્યું છે. અને આજે બી મંદિરનું ચાલુ છે કામકાજ. બરો કે શું કરવાનું હતું હું કહું? હા, તો સુરેશભાઈ તમે કેટલા વર્ષથી વ્રત કરતા હતા અને માતાજી તમને કેવી રીતના મળ્યા? દશામાના વ્રત 25 વર્ષથી હું માતાજીના વ્રત કરું દશામાના. ને મને 2018માં દશામાં સાક્ષાત પ્રસન્ન થયા છે. સાક્ષાત એમ કે મારા અંદર માતાજી આવે છે અને માતાજીએ સૂર્યદેવને કંકુનો લાલ ચોલ્લો કર્યો છે. એના બી ચમત્કાર આજે બી ચાલુ છે. ચોલ્લાના દર્શન કરવા હોય તો તમે આવી શકો છો. અંબાજી ટેલિફોન એક્સચેન્જની બાજુમાં દશામાનું મંદિર આવેલું છે. તો તમે મિત્રો લાઈવ દર્શન કરવા હોય તો તમે અહીંયા કાન આવી શકો છો સૂર્યદેવના. જેમ કે સુરેશભાઈ એવું કહી રહ્યા છે કે મેં માતાજીના સૂર્ય ભગવાનના જેમ કે ચાંદલો કરેલો છે. તો હા, અને માતાજી ત્યાં અંદર હતા. જેમ કે એમની સાક્ષીએ દર્શન કર્યા એવો ચમત્કાર આપેલો છે. બરાબર? હા મિત્રો, તો અહીંયા હવે જેમ કે થોડા દિવસમાં માતાજીના વ્રત પણ ચાલુ થઈ રહ્યા છે અને તમે અવશ્ય આ મંદિર ઉપર દર્શન કરવા આવજો અને માતાજીના તમે ચમત્કાર પણ તમે જોઈ શકો છો. અને ગરબી પણ બહુ લાગી રહી છે મિત્રો. શું કરીએ? બોલો દશામાતની જય. તો મિત્રો જેમ કે માતાજીના દર્શન પણ તમે લાઈવ કરી લો. જેમ કે તમને લાઈવ દર્શન કરાવો માતાજીના. જેમ કે પવન પણ એમને આવી ગયો છે. તો દર્શન કરી લો અને કમેન્ટમાં લખજો કે જય દશામાં. અને મંદિરના વિશે તમે દર્શન કરવા જરૂર આવજો. જ્યારે પણ તમે અંબાજી આવો તો એકવાર અહીંયા મુલાકાત લઈને નીકળજો. તમને આ વિશાળ જગ્યા સારી લાગશે. જય માતાજી. બોલો દશા જય. તો મિત્રો આ જગ્યાની જેમ કે માતાજી કોઈ પણ ધારેલા કામ પણ માતાજી અહીંયા કન પૂરા કરે છે એવું આપણે જેમ કે સુરેશભાઈ જોડે જાણશું. અને અહીંયા કોઈ ખોવાઈ ગયું હોય, કોઈની બાધા હોય, કોઈને છોકરાઓ ના થતા હોય, એ માતાજી દસેક રવિવારમાં માતાજી કામ અવશ્ય પૂરું કરે છે ને ધારેલા કામ થાય છે ને દરેકની આશા અહીંયાથી પૂરી થાય છે. અને અહીંયા આવે છે દૂર દૂરથી ભક્તો બી આવે છે. રવિવાર હોય, પૂનમ હોય, દર્શનનો લાભ લે છે દશામાનો. અને સૌના કામ માં દશામાં ઉમ્મીદ એની પૂરી કરે છે. કંઈ તકલીફ હોય તો તમે એકવાર જેમ કે સુરેશભાઈની દર્શન કરવા આવી શકો છો અને માતાજીના આશીર્વાદ લઈ શકો છો. અને જેમ કે તમારા દુખ્યાનો દુઃખ દૂર કરશે માતાજી એવું સુરેશભાઈ કહી રહ્યા છે. બરાબર? માતાજીએ દુખિયારાના દૂર કરવા બદલે 10મો અવતાર મા દશામાએ લીધો છે. ને મને બી એક ભયમાંથી માતાજીનો સ્વરૂપ માતાજીએ મને આપ્યો છે. ને આજે હું ભયમાંથી બી એક માતાજી બની ગયો છું. ને સૌનું કામ આ જગ્યા ઉપરથી થાય છે. જય માતાજી. મિત્રો આ વિડીયો તમે જોયો એના માટે આભાર. અને આ વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે. અને જેમ કે એમને કોઈ સંકટ હોય તો અહીંયા ખાન આવી શકે છે, દર્શન કરી શકે.